કોઈપણ દેશના અર્થતંત્રમાં તેના વિકાસના પાયામાં ઉદ્યોગો રહેલા હોય છે અને એ ઉદ્યોગોમાં પણ એમએસએમઈ સેક્ટર એની કરોડરજ્જુ કહેવાય છે. બીજી બાજુ દેશના કે ગુજરાતના આર્થિક વિકાસમાં એક સામાન્ય માણસ કેવી રીતે સહભાગી બને છે, કઈ રીતે તેમાં નિર્ભર રહે છે, કઈ રીતે તેની સાથે જોડાયેલો છે, એ જોવાનો હેતુ સહકાર ક્ષેત્રનો છે. આજે બધા જ મુદ્દાઓ એ બધા જ આ બંને ક્ષેત્રોને લઈને જે સવાલો છે તેના પર ચર્ચા કરીશું, કારણ કે સહકારથી સમૃદ્ધિ આ સંકલ્પ સાથે, આ હેતુ સાથે આ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી 2021માં. તો એમએસએમઈ સેક્ટરમાં પણ કેટલો વિકાસ થયો છે, કેટલો કરવાનો બાકી છે, કુટીર ઉદ્યોગ એને લઈને અત્યારે શું થઈ રહ્યું છે, પહેલાં કેટલું થતું હતું, અત્યારે કેટલું થઈ રહ્યું છે, અને આગળ શું એના માટે માર્ગદર્શિકા છે, આગળ શું લક્ષ્ય છે, તે તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. અને આ તમામ ક્ષેત્રોનો જેના જવાબદારી જેના શિરે છે એ જગદીશ વિશ્વકર્મા, એમએસએમઈ સેક્ટર હોય, એ સહકાર મંત્રાલય હોય, કુટીર વિભાગ હોય, આ બધા જ વિભાગોની જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે. આપણી સાથે ઉપસ્થિત છે જગદીશ વિશ્વકર્મા. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ આપણે સહકાર મંત્રાલયથી શરૂઆત કરીએ, કારણ કે ખૂબ ઉમદા હેતુ સાથે આ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી 2021માં. પણ આપણા દેશના ઇતિહાસમાં આપણે પણ જોઈએ તો પણ સહકાર હંમેશા રહ્યું હતું. એ ગાંધીજીની સર્વોદય ચળવળ હોય, એ સરદાર વલ્લભભાઈ પટેલની સહકારી ચળવળ હોય, એ આઝાદી પહેલાં પણ આ ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવતો હતો. શરૂઆત આપણા એ સવાલથી કરવી છે કે શું થયું છે સહકાર ક્ષેત્રને વધુને વધુ આગળ વધારવા માટે? ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે કર્યો છે બેન, કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ કેમ આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં સહકારતા વિભાગને અલાયદો કેન્દ્રમાં બનાવવાની જરૂર પડી, અને એનું સુકાન પણ એક એવા વ્યક્તિત્વને સોંપ્યું કે જેણે સહકાર વિભાગને સારી રીતે સમજ્યો હોય, પચાયો હોય, એવા અમિતભાઈ શાહ સાહેબને. સહકારિતા તો આમ તો વર્ષોથી ચાલતી ચળવળ છે, દરેક રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે. એમાં ગુજરાત એ મોખરે છે, મહારાષ્ટ્ર પણ સારું કામગીરી કરી રહી છે, પણ અન્ય રાજ્યોમાં આ એક્ટિવિટીને મજબૂત કઈ રીતે કરવી, પારદર્શિતા કઈ રીતે લાવવી. અને જો સહકારિતા એક એવો વિષય છે કે જે છે કે છેવાડાના વ્યક્તિ એટલે ગામડાના વ્યક્તિ સાથે જોડાયેલી આ વસ્તુ છે. ધારો કે એક અગત્યનો નિર્ણય લીધો એમ કે સહકારિતા વિભાગ ખોલવો છે, ત્યારબાદ કેન્દ્રએ અમિતભાઈ શાહ સાહેબે નિર્ણય લીધો, માનનીય મોદીજીની વિઝનરી જે લીડરશિપ છે એમાં, કે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવી છે દેશની, તો કઈ રીતે થશે, એમાં સહકારિતાનું કોન્ટ્રીબ્યુશન શું? તો આખા દેશમાં જેટલી પણ પેક્સ છે, એટલે ગુજરાતીમાં આપણે કહી દો સેવા સહકારી મંડળી, એક ગુજરાતની અંદર 10,000 કરતાં વધારે છે, આખા દેશમાં તો ખૂબ મોટી સંખ્યા છે. તો એને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી જોડવી અને બધાના સભાસદોને કોમ્પ્યુટરાઇઝ જોડવા, અને એના માટે એ લોકોને સિસ્ટમ આપવી પડે, અપગ્રેડ કરવા પડે, ટ્રેનિંગ આપવી પડે. અત્યાર સુધી એવું હતું કે સેવા સહકારી મંડળી માત્ર એક એક્ટિવિટી કરતી હતી, ગામના ખેડૂતોનો અનાજ લે, અનાજ વેચે, બિયારણ લે, બિયારણ વેચે. અમિતભાઈ શાહ સાહેબે ખૂબ સરસ નિર્ણય લીધો અને 17 કે 18 જેટલી અલગ અલગ એક્ટિવિટી નક્કી કરી, અને આ એક્ટિવિટી આ બધી પેક્સને કરવાની છૂટ આપી. પછી કોમન બાયલોઝ બનાવ્યા, મોડલ બાયલોઝ, જે દરેક પેક્સે, દેશની પેક્સે શીખવાનું શરૂ કર્યું. દરેક પેક્સને ઓનલાઈન કરવાની, દરેક પેક્સને કોમ્પ્યુટર સિસ્ટમ આપવાની, પ્રિન્ટર આપવાનું, જરૂરી એની એસેસરીઝ આપવાની. 18 આયામ કયા જોડ્યા? તો જે પેક્સ પાસે જગ્યા હોય એ પેક્સ પોતે પેટ્રોલ પંપ કરી શકે. બીજું કે જેનરિક દવા, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહી રહ્યા છે કે જેનરિક દવા, તો ગામડે ગામડે દરેક પેક્સ પોતાના જેનરિક સ્ટોર ખોલે, જેથી ગામના લોકોને એની સસ્તા ભાવે દવા મળી રહે. લાયસન્સની સુવિધા, લાયસન્સ રિન્યૂ કરવાની સુવિધા, લાઇટ બિલ ભરવું છે એની સુવિધા, આવી 18 જેટલી અલગ અલગ સર્વિસીસ એ કોઈ પણ પેક્સ કરે તો એ પેક્સની જે ઇન્કમ થાય એ બધા જ ખેડૂતોમાં કોન્ટ્રીબ્યુટ થાય. એટલો મતલબ શું થયો કે ગામનો ખેડૂત મજબૂત થાય છે,
ગામની પેક્સ મજબૂત થઈ રહી છે. એટલે જે પ્રાઇવેટ એજન્સીઓ કે પ્રાઇવેટ મોટી કંપનીઓ મોટી થાય એના કરતાં આ બધી જ આખા દેશની જેટલી પણ પેક્સ છે એ આ બધી એક્ટિવિટીથી કારણે યુવાનો, મહિલાઓ, ખેડૂતો એ બધા જ લોકો આ એક્ટિવિટીમાં જોડાય અને બધા જ લોકો સ્વનિર્ભર થાય એ પ્રમાણેનું આખું પેક્સનું મોડલ કર્યું. બીજો એક મહત્વનો નિર્ણય લીધો કે એમણે દેશમાં 3 મલ્ટીનેશનલ લેવલની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકે એવી નેશનલ કોઓપરેટિવ્સ આપી. એમાં એક ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકશે. એટલે ગામડાનો કોઈ પણ ખેડૂત એ પોતાના ત્યાં જે અનાજ ઉગાડે છે એને માત્ર એપીએમસી પૂરતું વેચીને એના જિલ્લામાં કે તાલુકા પૂરતું સીમિત ના રહે. હવે તો આપણે સરકાર પણ ચાલુ કરી છે, એટલે ઓક્શન પણ આપણે કરીએ છીએ. એટલે એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યમાં પણ માલ વેચી શકે છે. પણ એનાથી વિશેષ કે આ જ પેક્સ સીધું મટીરિયલ એક્સપોર્ટ કરી શકે એ પ્રમાણેની આખી નેશનલ એક્સપોર્ટ ઇમ્પોર્ટની આપણી સોસાયટી ઓપન કરી છે. હા, આપે જે શરૂઆતમાં કહ્યું કે યુવાઓ અને મહિલાઓને સ્વનિર્ભર કરવા માટે ખૂબ કામ થઈ રહ્યું છે, તો મહિલાઓ આમાં જોડાય. ગુજરાતે સહકારી ક્ષેત્રે દેશને દિશા ચીંધી છે. અમૂલ એનું સૌથી મોટું દ્રષ્ટાંત છે. પણ મહિલાઓ ખાસ કરીને કે જેવું કહેવાય અડધી આબાદી જેમની છે, એ આ આર્થિક વિકાસમાં સહકાર ક્ષેત્ર થકી આત્મનિર્ભર બને એના માટે શું થઈ રહ્યું છે? આપ પોતે પણ મહિલા છો. તમે કલ્પના કરો કે તમારા મારા ઘરે સવારે દૂધ ના આવે તો આપણા ઘરે ચા ના બને. તો આખા દેશમાં જે મિલ્કિંગ થઈ રહ્યું છે, આ મિલ્કિંગમાં અત્યારે બધી જ મહિલાઓ જોડાયેલી છે. હમણાં જ મોદી સાહેબે અમૂલના 50 વર્ષના કાર્યક્રમમાં કીધું કે દુનિયાની 1 થી 10 નંબરની ડેરીઓ કહેવાય, ડેરી ઇન્ડસ્ટ્રીઝ, એમાં 8મા ક્રમાંકે ભારતનો ક્રમાંક છે, અમૂલનો ક્રમાંક છે. આવનારા દિવસોમાં પહેલા ક્રમાંક સુધી પણ પહોંચીશું એ પ્રકારના પ્રયાસ કરીશું. અત્યારે ગુજરાતનું અમૂલનું ટર્નઓવર 80,000 કરોડ છે. મારે હમણાં એક જિલ્લામાં જવાનું થયું તો મેં બેનને પૂછ્યું સ્ટેજ ઉપર કે બેન વર્ષે કેટલા રૂપિયાનું દૂધ ભરાવો છો? તો બેને હસતા હસતા કીધું કે સાહેબ વર્ષે 2.5-3 કરોડનું દૂધ ભરાવું છું. તમે કલ્પના કરો કે ગામડાની ઓછું ભણેલી બેન જે મિલ્કિંગ કરતી હોય ને એમ કે સાહેબ 2-3 કરોડનું દૂધ ભરાવું છું વર્ષે. બેન આજે ભાવ વધારો થયો તો કેટલો મળ્યો? તો બેને આંગળીના વેઢા ગણતા ગણતા કીધું સાહેબ આજે મને 28 લાખ રૂપિયા વધારે મળ્યા. તો કલ્પના કરો કે રોજના 200 કરોડ રૂપિયા એ બહેનોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને 80,000 કરોડનું ટર્નઓવર છે ને એમાં માત્ર ને માત્ર મહિલાઓનો ખૂબ મોટો ફાળો એ આ અમૂલ અથવા મિલ્ક ઇન્ડસ્ટ્રીઝના કારણે છે. અને આ જ વસ્તુ મોડેલ દેશના વડાપ્રધાન બંને મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ એ આખા દેશની અંદર મિલ્કિંગ ક્ષેત્રે આપણે એક્સપોર્ટ કરી શકીએ, પાવડર એક્સપોર્ટ કરી શકીએ, ચીઝ, બટર એક્સપોર્ટ કરી શકીએ એ પ્રમાણેના મોડલ બધી જગ્યાએ થાય. બેન આનંદની વાત એ છે, આ વખતે મેં વિધાનસભાના હાઉસના ફ્લોર પર પણ કીધું કે ગુજરાતની ઘણી બધી ડેરીઓ એવી છે કે જે રાજ્યોમાં ડેરીઓ ડેવલપ નથી થતી, આપણી ડેવલપ થયેલી ડેરીને કહે છે કે તમે અમારે ત્યાં આવો અને અમારે ત્યાં પ્લાન્ટ નાખો. બનાસ ડેરીએ કાશી વિશ્વનાથમાં પ્લાન્ટ નાખેલો છે, વારાણસીમાં પ્લાન્ટ છે, લખનૌમાં પ્લાન્ટ છે, તે મહેસાણા ડેરીનો પ્લાન્ટ દિલ્હીમાં છે, સાબર ડેરીનો પ્લાન્ટ છે, પંચમહાલ ડેરીનો પ્લાન્ટ છે, સુરત ડેરીનો પણ પ્લાન્ટ છે. એમ આપણી ગુજરાતની ડેરીઓના પ્લાન્ટ બીજા રાજ્યોમાં ચાલે છે. એનો મતલબ શું થયો કે ગુજરાતનું કોઓપરેટિવ મોડલ ખૂબ મજબૂત છે, ખૂબ પારદર્શક છે અને એના કારણે જે રીતે મહિલાઓનો વૃદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે એ બીજા રાજ્યો પણ આને એડોપ્ટ કરી રહ્યા છે. બિલકુલ, આપે જે કહ્યું, અને અમૂલને તો વિશ્વની સૌથી મોટી ડેરી બનાવવાનું બીડું ઝડપ્યું છે, જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં ગુજરાતમાં આવ્યા હતા એમણે કહ્યું હતું. પણ ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક જે તાજેતરમાં જ લાવવામાં આવ્યું, તો એ લોકોને કઈ રીતે ફળદાયી નીવડશે? એની પાછળનો ઉદ્દેશ શું હતો આ વિધેયક લાવવા પાછળનો? 5-6 અલગ અલગ સેક્શન્સમાં સુધારા આવ્યા છે. સૌથી તો 85,000 જેટલી મંડળીઓ છે, તો એમાં 31,000 જેટલી તો સોસાયટી અને હાઉસિંગ કોઓપરેટિવની છે. તો ઘણી બધી વખતે અહીંયા જ્યારથી કારભાર સંભાળ ત્યારથી લોકોની ફરિયાદ આવતી હોય કે સાહેબ અમારા ચેરમેનનો ટ્રાન્સફર બી વધારે લે છે. કોઈ જગ્યાએ ફરિયાદ આવતી હોય કે અમે 8 મકાનની સોસાયટી છીએ, અમારું હાઉસિંગમાં રજિસ્ટ્રેશન થતું નથી. આવા અલગ અલગ વિષયોને લઈને જેટલા પણ બોર્ડ ઓફ નોમિનીઝમાં કેસો આવતા તેનો સ્ટડી કરવામાં આવ્યો કે શેના કારણે કેસો ક્યાંક ને ક્યાંક વધારે આવે છે. તો એ બધો સ્ટડી કર્યા બાદ જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં અમે કાયદામાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો છે. અને આના કારણે ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ એ પ્રજાને ફાયદો થવાનો છે.
અચ્છા, સૌથી મોટો એક પડકાર આ ક્ષેત્ર સામે એ પણ છે 81,000 એવા સભાસદો. સહકારી વિભાગનું જે તાજેતરમાં જ બહુ મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં 81,000 એવા સભાસદો હતા કે જેઓ અત્યારે જીવિત નથી, પણ ભૂતિયા સભાસદોની સમસ્યા બહુ મોટી છે. તો એને નાથવા માટે શું થઈ રહ્યું છે? જ્યારે ઓફિસે બેસવાનું થાય એટલે અલગ અલગ પ્રકારના કેસો આવે. એ કેસોમાં ધ્યાન આવ્યું કે કોઈક સભાસદ મૃત્યુ પામ્યો હોય, ત્યારબાદ શું, તો એ સભાસદ મૃત્યુ પામ્યા બાદ એને કાં વારસી કરાવવાની હોય, કાં એના દીકરા કે તેના પરિવારના કોઈ લોકોને વારસીમાં સભાસદ તરીકે જોડે, અથવા એનું નામ કમી કરાવવાનું હોય. તો કદાચ આવા કેસ પહેલાં કોઈના ધ્યાને નહીં આવ્યા હોય, અમારા બધાના ધ્યાને આવ્યા એટલે તરત જ યોગ્ય જગ્યાએ ચર્ચા કરી. મને મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા થઈ અને ત્યારબાદ નક્કી કર્યું કે રાજ્યની તમામ મંડળીઓનો સ્ટડી કરીએ કે કેટલા સભાસદો મૃત્યુ પામ્યા છે, એમાંથી કેટલાથી એને વારસદાર થઈ શકે, વારસાઈ અપાય એવી છે, અને જેના વારસામાં ના અપાવી હોય તો એવા લોકોને સભાસદમાં નાબાદ કરીએ. તો કોઈ 3.5 લાખ કરતાં વધારે સભાસદો જે હતા જે ધ્યાને આવ્યા કે મૃત્યુ પામ્યા છે, તો એવા લોકોને મેં નામ કમી કર્યા, અમુકમાં વારસે ચડાવી અને આખો વહીવટ પારદર્શક રીતે કામ કરે એ મુજબનું કામ કર્યું છે. બિલકુલ. હવે MSME સેક્ટર પર આવીએ આપણે, કારણ કે એ પણ આપ સંભાળી રહ્યા છો, એ વિભાગ પણ. તો આંકડા જોયા મેં, દેશના જીડીપીમાં MSMEની જે ગ્રોસ વેલ્યુ એડેડ છે 36%ની આસપાસ છે, અને એમાં ગુજરાતનો ફાળો બહુ મોટો છે. જે રજિસ્ટર્ડ એકમો છે, રજિસ્ટર્ડ MSME, એ 2,21,00,000માંથી ગુજરાતના 16 લાખ, એટલે 7%ની આસપાસ છે. પણ તેમ છતાં જે રીતે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ફાળો બહુ મોટો છે એનો, તો એ સેક્ટરને આગળ વધારવા માટે, પ્રોત્સાહન મળે એના માટે શું થઈ રહ્યું છે MSME માટે? પહેલાં તો હું દેશના યશસ્વી વડાપ્રધાનને આ તબક્કે આભાર એટલા માટે માનીશ કે એમણે 2003માં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી, અને એ વાઇબ્રન્ટની શરૂઆત થઈ ત્યારથી લઈને આ 10મી ઇવેન્ટ વાઇબ્રન્ટ કરી, એટલે મોટી ઇન્ડસ્ટ્રીઝો, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝો ગુજરાતમાં ઘણી બધી આવી. એવું કહેવાય છે કે 500 ફોર્ચ્યુન્સ કંપનીમાંથી 100 જેટલી તો માત્ર ગુજરાતમાં આવેલી છે. તો આ બધી ઇન્ડસ્ટ્રી સર્વાઈવ થાય કેવી રીતે? એક્ઝામ્પલ તરીકે મારુતિ સુઝુકી બહુચરાજીમાં આવી, તો મારુતિ સુઝુકી બહુચરાજી આવે તો 100% એ બહુચરાજીમાં એનું કાર એસેમ્બલ કરી રહી છે, એના એન્સિલરી સ્પેર પાર્ટ છે, તો એ ક્યાં બને છે? તો ધારો કે રાજકોટ એક આપણું ઓટોમોબાઈલનું હબ છે, ફાઉન્ડ્રીનું પણ હબ છે, અમદાવાદ પણ એક ઇન્ડસ્ટ્રીઝનું આખું એન્જિનિયરિંગ હબ છે. તો ગુજરાતમાં આખી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે કે એન્જિનિયરિંગ યુનિટોની, ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીઝ હોય, હેવી ફેબ્રિકેશન્સ હોય, એટલે મોટા જેટલા યુનિટો આવ્યા. અને ધારો કે સુરત એ ટેક્સટાઇલનો હબ છે, તો મશીનરી આવી રહી છે, તો મશીનરી ટેક્સટાઇલના યુનિટો, મેન્યુફેક્ચરર મશીનો એ મોટાભાગના અમદાવાદની સરાઉન્ડિંગમાં છે અને થોડા ઘણા સુરતમાં છે. એટલે જે પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝો આવી એને અનુકૂળ ગુજરાતના વેપારી મિત્રોએ, ગુજરાતના MSME સેક્ટરમાં ખૂબ મોટી સફળતા આપણે આપે કીધું એમ કે 16 લાખ જેટલા રજિસ્ટર થયા છે. ગુજરાતનો હીરા ઉદ્યોગ લઈ લો, તો જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે, મને કદાચ ખબર છે ત્યાં સુધી કદાચ 100% ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પોલિસીમાં વપરાતા મશીન્સ, લેઝર, આ બધી જ વસ્તુ ગુજરાતની અંદર બની રહી છે. બિલકુલ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધે એ માટે તમામ પરિબળો પર કામ કરાઈ રહ્યું છે. પણ MSME સેક્ટરની આપણે વાત કરીએ, સુભાષચંદ્ર લાલદાસ જે હમણાં જ આવ્યા હતા, કેન્દ્રીય સચિવ છે, કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે MSME સેક્ટરમાં ક્વોલિટી સુધરે એ ખૂબ મોટો મુદ્દો છે, અને જો ક્વોલિટી સુધરે છે તો જ એ ચીજ વસ્તુની વેલ્યુ વધે છે. તો આપને લાગે છે કે આ એક પડકાર છે અને એના માટે કામ કરવાની જરૂર છે? 100% કામ કરવું જોઈએ, અને કેન્દ્ર સરકાર કામ કરી છે, રાજ્ય સરકાર કામ કરી રહી છે, અલગ અલગ સેમિનારો દ્વારા પણ. એટલે ઝેડ જે સિસ્ટમ કેન્દ્ર સરકારે ડેવલપ કરી છે કે ભાઈ ગુજરાતમાં જે પણ પ્રોડક્ટ બને, જે પણ મશીનરી બને, એ એક્સપોર્ટ કેમ થાય, અને સૌથી હાઈએસ્ટ એક્સપોર્ટ ધારો કે ISO 9000 આપણે વાત કરીએ, તો ISO 9000 શું છે કે તમારી પ્રોડક્ટ ક્વોલિટી ગ્રીવન્ટ પ્રોડક્ટ છે, તમારી પ્રોડક્ટ CE માર્ક છે, આ પ્રોડક્ટ આ લેવલે અચીવ માટે પહોંચશે કઈ રીતે? તો એના માટેના સરકાર પોતે પણ નાની ઇન્ડસ્ટ્રીઝને પ્રમોશન માટે એ પ્રમાણેની સબસિડીઝ, એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ લેવા માટેની સહાય આપતી હોય છે. કોઈને ISO 9000 લેવું છે તો એના માટે પણ સરકાર સહાય આપતી હોય છે. આવી ઘણી બધી બાબતો સરકાર આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને, MSME ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરતી હોય છે. સરકાર આવા અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે. હા, આપણે પોલિસીની વાત કરી, પણ દરેક યોજનાના અમલીકરણ પર હંમેશા એનો નિર્ભર રહેતું હોય છે કે એના પરિણામો કેવા આવે છે. તો
ઘણી બધી યોજનાઓ હશે, ઘણી બધી સ્કીમ્સ હશે અને સારા ઉદ્દેશ પણ હશે, પણ એ લોકોમાં જાગૃતિ આવે કે હા મારા માટે આ થઈ રહ્યું છે અને હું આ યોજના અંતર્ગત લાભ મેળવી શકું છું, તો એના માટે શું થઈ રહ્યું છે કે લોકો સુધી એ જાગૃતિ પહોંચે? ગઈ વખતે મેં પણ એએમએમાં કાર્યક્રમ કર્યો હતો, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને બોલાવીને. એમએસએમઈ વિભાગ, જેટલી પણ ચેમ્બર ઓફ કોમર્સ છે, જેટલી પણ જીઆઈડીસી છે, તેની સાથે વાર્તાલાપ કરે છે સતત. હમણાં પણ અમે કાર્યક્રમ ભિલોડાની અંદર કર્યો હતો. અલગ અલગ જગ્યાએ, બધી જ જગ્યાએ આ પ્રકારના સેમિનાર્સ થાય છે અને ઓનલાઈન માહિતી તો મળતી જ હોય છે, પણ અમારો વિભાગ પણ એટલો જ તત્પર રહે છે. બે સવાલ એક સાથે હું લઈ લઉં. એક તો કે કેટલા યુવાઓને અત્યારે અથવા કેટલા લોકોને એમએસએમઈ અંદાજિત રોજગારી પૂરી પાડે છે, અને શું આ સેક્ટરમાં ફંડિંગને લઈને કોઈ સમસ્યા થાય છે ખરા? રોજગારીની વાત કરીએ તો શ્રમ રોજગાર વિભાગ દ્વારા એક સરસ પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. તો કોઈ પણ યુવાન એન્જિનિયર થયો હોય, કોઈ પણ કક્ષાનો, કે કોમર્સ ગ્રેજ્યુએટ થયો હોય, એ શ્રમ રોજગારના પોર્ટલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. સરકાર એના દર વર્ષે જેટલી પણ મોટી કંપનીઓ છે, એ મોટી કંપનીઓના આખા પ્લેસમેન્ટ રાખતી હોય છે. ગઈ વખતે 1 લાખ લોકોને, યુવાનોને રોજગારી આપવામાં સરકાર સફળ રહી હતી. આપ કલ્પના કરો કે એક યુનિટમાં મિનિમમ 5 કે 10 લોકો જોડાય, ઘણા યુનિટમાં 50 કે 100 કે 200 કે 300 લોકો પણ હશે, તો લગભગ 1.5 થી 2 કરોડ કરતાં વધારે યુવાનોને એમએસએમઈ દ્વારા રોજગારી મળી રહી છે. અને ફંડિંગને લઈને કોઈ સમસ્યા, મારો સવાલ હતો. ફંડિંગને લઈને મને આઈ ડોન્ટ થિંક કે હજી સુધી અમારે સરકાર પાસે તો કોઈ એવા લોકો નથી આવતા ફંડિંગ લઈને કોઈ ડાયરેક્ટ સમસ્યા આવી હોય, પણ ગુજરાતની ઇકોસિસ્ટમ ખૂબ સારી રીતે ગોઠવાયેલી છે. બિલકુલ. કુટીર ઉદ્યોગ પર આપણે જઈએ, કુટીર ગ્રામોદ્યોગ. એવું કહેવાય છે કે જેમ ગાંધીજી પણ કહેતા હતા કે સાચું ભારત ગામડાઓમાં વસે છે, અને આજે પણ ભલે શહેરીકરણ વધી રહ્યું છે, પણ આજે પણ એ પ્રસ્તુત છે. તો કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ થકી પરિવારો આગળ વધે, ના થકી સમાજ આગળ વધે, ના થકી દેશ આગળ વધે, રાજ્ય આગળ વધે, પછી દેશ આગળ વધે. તો કુટીર અને ગ્રામોદ્યોગ માટે શું થઈ રહ્યું છે? આપે જોયું હશે કે માનનીય મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ને, ત્યારે 2 ઓક્ટોબરે એ પોતે ખાદી ખરીદવા માટે જતા હતા. ત્યારે અમને કાર્યકર્તાઓને, ધારાસભ્યોને, મંત્રીઓને સાથે લઈ જતા હતા. એટલે બધાને હેબિટ પાડી કે વર્ષમાં એક વખત એક નાનામાં નાનો રૂમાલ પણ ખાદીનો ખરીદો તમે. ત્યારે ખાદીનું ટર્નઓવર ખૂબ નજીવું હતું ગુજરાત રાજ્યમાં, પણ પોતે ખાદી પહેરી, ખાદી લોકોને પહેરાઈ, આખા દેશમાં કેમ્પેનિંગ ચાલુ રાખ્યું. આજે મને કહેતા આનંદ થાય છે અને આંકડો જણાવતા આનંદ થાય છે કે આ મોમેન્ટને લઈ અને આખા દેશનું ખાદીનું ટર્નઓવર એ લગભગ 1.25 લાખ કરોડ કરતાં વધારે થયું છે. અને આ ખાદી બનાવે છે કોણ? તો ગામડાની નાની બહેનો, નાના સમાજની બહેનો એ ખાદી બનાવી રહી છે અને ખાદી મોટા માર્કેટમાં વેચી રહી છે. અને ખાદી હવે એક ફાર્મ ટુ ફેશન, આખા વિશ્વ લેવલે ખાદીના લોકો ફેશન શો યોજવા માંડ્યા છે. 2 દિવસ પહેલાં જ અમદાવાદ ખાતે ફેશન શો યોજાયો છે. ખાદીના સારી રીતે પહેરે છે અને સાથે સાથે એની અલગ અલગ વેરાયટીઝ, એની બ્રાન્ડિંગ. ધારો કે કોઈ પર્સ બનાવે છે, એની ફાઇલ્સ બનાવી રહી છે, અલગ અલગ બેગ બનાવી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ એનો યુઝ થઈ રહ્યો છે. પછી ધારો કે તમે કુટીર ઉદ્યોગની વાત કરી, તો જેટલા આપણે હેન્ડીક્રાફ્ટ કારીગરો છે, પીએમ સાહેબ એક સરસ વસ્તુ કરી કે આખા દેશમાં જેટલા પણ આર્ટિઝનો છે, આ આર્ટિઝનો પોતાની જે પ્રોડક્ટ બનાવે છે, ધારો કે જાપાન ગયા હતા લાસ્ટ ટાઈમ, તો ખંભાતનો જે અકીક આવે એ સ્ટોનનો જે બાઉલ હોય એ બાઉલ ગિફ્ટ કર્યો. બીજી કોઈ જગ્યાએ ગયા તો એમણે આપણું પિઠોરા પેઇન્ટિંગ ગિફ્ટ આપ્યું, વરલી પેઇન્ટિંગ ગિફ્ટ આપ્યું. આવી પ્રોડક્ટો અલગ અલગ જગ્યાએ ગિફ્ટ આપી. એના કારણે શું થયું કે ગુજરાતના અને ભારતના ગામડાઓની અલગ અલગ કલાકૃતિ બનાવતા કારીગરો, આર્ટિઝનોની પ્રોડક્ટમાં વેચાણમાં વધારો થયો, એની ડિમાન્ડ વધી અને હવે એ એક્સપોર્ટ સુધી પહોંચી છે. અત્યારે પણ અહીંયા સરકારમાં અમે લોકો પણ કદાચ વાઇબ્રન્ટ આવ્યું, G20 આવ્યું, તો દરેક જગ્યાએ સરકારે જેટલા પણ સેલિબ્રિટીઝ આવે છે, જેટલા પણ વિદેશથી મહેમાનો આવે છે, એ બધા જ લોકોને એ આર્ટિઝનને બનાવેલી તમામ વસ્તુઓની એમને ગિફ્ટ આપવામાં આવે. એના કારણે શું થયું કે ત્યાં આગળ ઇન્કમ વધી ગઈ. આ એક ખૂબ સરસ ઇનિશિયેટિવ લેવાના કારણે
કુટીર ઉદ્યોગના અને આવા આર્ટિઝનોનો પણ ડેવલપમેન્ટ ખૂબ સારું થયું છે અને આર્થિક રીતે સદ્ધર પણ થયા. આ કદાચ આ સદીનો સૌથી મોટો પડકાર છે. આપણે માત્ર આ ભારતે જ નહીં પણ આખા વિશ્વએ જે અનુભવ્યો એ હતો કોરોના મહામારી, અને એ સ્વાભાવિક છે કે એની અસર ઉદ્યોગો પર પણ પડી હતી, એમએસએમઈ સેક્ટર પર પણ પડી હોય. તો શું એમાંથી બેઠું થવા માટે થઈ રહ્યું છે કે જે પણ નુકસાન થયું હવે એને પાછળ છોડીને આગળ વધી શકાય? એ વખતે કદાચ આપને યાદ હોય તો કે આત્મનિર્ભર લોન આપવામાં આવી અને લોનના ગેરંટર કોણ બન્યું? તો નરેન્દ્ર મોદી, કોઈ દેશના વડાપ્રધાન, એ નાના લોકોના બેંકના ગેરંટર બન્યા. આ મોદી કી ગેરંટી શબ્દ કદાચ આપણને અત્યારે એવું લાગે કે આ પોલિટિકલી એક એટમોસ્ફિયર ફેલાવવા માટે, એવું નથી. મોદી કી ગેરંટી એટલે નાનામાં નાના લોકોને જોડે ઊભા રહી અને એમણે આપેલા વચનો એમણે પૂરા કર્યા છે. અને પોતે કદાચ એમની વાતમાં કહી રહ્યા છે કે ભાઈ મોદીની ગેરંટી એટલે ગેરંટી, આપેલી ગેરંટી પૂરી કરવા માટેની ગેરંટી. લાખો લોકોને આખા દેશની અંદર આ આત્મનિર્ભર લોન આપી, લોનથી લોકો સર્વાઈવ થયા, ઊભા થયા. હમણાં જે કાર્યક્રમ થયો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ લોકો સાથે સ્વભોજન લેવાનું શરૂ કર્યું. અને એક કાર્યક્રમમાં માનનીય અમિતભાઈ શાહ સાહેબ આવ્યા અને એમણે આંકડા આપ્યા કે આખા દેશમાં જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જે લોનો બધાને આપી છે, ગુજરાતમાં 4.5 લાખ લોકો જેટલા ફેરિયાઓને બધાને લોન આપી છે. તો એનપીએ કેટલા થયા? તો 0%. એટલે નાના વ્યક્તિના જેના ગેરંટર મોદી સાહેબ બન્યા છે એવો એક પણ વ્યક્તિ એનપીએ નથી થયો. આ જે મોટી સિદ્ધિ છે અને એટલા માટે મોદી સાહેબ કહે છે કે આ મોદીની ગેરંટી છે. અને એટલા માટે કોરોના કાળ પછી પણ એ લોકો આત્મનિર્ભર બન્યા હોય એ દેશના યશસ્વી વડાપ્રધાનને આ એનો યશ જાય છે. બેન, ઠીક છે જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. તો એ તમામ ક્ષેત્રો જેના માટે એવું કહેવાય છે કે દેશનું ગ્રોથ એન્જિન છે ગુજરાત, અને ગુજરાતનું ગ્રોથ એન્જિન જે ક્ષેત્ર છે એને આગળ વધારવા માટે જે કામ થઈ રહ્યા છે, જે કામ કરવાની ધગશ છે, એ મુદ્દા પર આપણે વાત કરી.